અમે ગાંધીનગર ગયા હતા, અમે સીએમ આવ્યા હતા, સંઘવી સાહેબે બોલાવ્યા હતા, પછી ભાનુબેન બાબરિયાએ બોલાવ્યા હતા અને અમે ગયા હતા. અમારી રજૂઆત એમને સાંભળી છે અને અમે જે કીધું એ અમને હે ને બીપીઆઈ પાસે ફાસ્ટ ટ્રેક કોર્ટ આપી છે, અમને જે સગવડતા આપવાની હતી એ બધી આપી છે. પછી અમારે કંઈ જવાની જરૂર છે જ નહીં. અત્યારે આ યાત્રા વિશે શું કહેશો? કારણ કે એક તરફ કોંગ્રેસ કહી રહી છે કે અમે પીડિતોને ન્યાય આપવા ભલે ન્યાય અપાવી એની રીતે કામ કરશે, અમે અમારી રીતે કામ કરશે. કેટલા પરિવારો છે તે નથી જોડાયા કોંગ્રેસની ન્યાય યાત્રામાં? અત્યારે 8 થી 9 17 પરિવાર છે એ નથી જોડાણા. ઓકે બાપુ, શું અપેક્ષા હતી તમારી ને શું આખી વાતચીત? અમારે તો ન્યાય માટેની અપેક્ષા છે, બીજી કોઈ અપેક્ષા છે નહીં અમારી. ન્યાય અમને મળી જાય એટલે અમને સંતોષ છે. ગેમ ઝોનમાં તમારા કોણ પરિવારજનો હતા? મારા 5 પરિવાર હતા, એની અંદર 5 હતા. મારા કાકાનો દીકરો હતો, એનો દીકરો હતો, એક મારા કાકાના દીકરી હતા, પછી ભાવનગરથી હતા, ઓમદેવથી હતા, રાજભા હતા. 5 વ્યક્તિ હતા. અત્યારે સરકારે અમને કીધું કે તમારે જે ન્યાય જોતો એમાં અમે તમારી સાથે છીએ બધામાં, એમ બસ. બીજું તો અમને અત્યારે બીજું અમારે કોઈ માંગ નથી, અમારે કોલે નથી, પણ અમને ન્યાય મળે કે અમારા છોકરા વાત ગયા છે એવા કોઈના છોકરાની સાથે આવું ન થાય, એટલા માટે તકેદારી રહે. જે લોકો આમાં જે સંડોવાયેલા હતા એને સજા મળે, બસ. મને એમાં કાંઈ ખબર નથી. ત્યાં યાત્રા કાઢી, કારણ કે સમાચાર ને એવું કાંઈ અમે બહુ જોતા નથી, એટલે મને બહુ એમાં કંઈ ખબર હતી નહીં ક્યારે છે ક્યારે નહીં, એટલે અમે નથી ગયા. હા, અમને સંતોષ છે પૂરો સરકાર તરફથી કે ના, જે કરી રહી છે એ બરાબર કરી રહી છે. અમને ન્યાય મળે એ માટે અમારી માટે લડી રહી છે, એટલે અમને એમાં સંતોષ છે.